રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી ગોપાલદાસજી અને શ્રી શ્રી વિષ્ણુદાસજીનું ચરિત્ર ચાલે છે। ગોપાલદાસજી અને વિષ્ણુદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો બે ભાઈઓ પોતાના ગુરુજીને કહે છે કે અમારા મનમાં એવી ઈચ્છા છે કે અમે એક એવો મોટો ઉત્સવ કરીએ કે એ ઉત્સવમાં અમને સિદ્ધ મહાપુરુષોના દર્શન થાય। તો સિદ્ધ મહાપુરુષના દર્શન થાય એટલા માટે અમારે એક સુંદર મજાનો ઉત્સવ કરવો છે। તો ગુરુજી કે તમે અમને એ ઉત્સવ કરવાની રજા આપો, તો એ ઉત્સવ અમે કરીએ। તો ગુરુજી કહે છે કે જો તમારી આવી જ ઈચ્છા હોય, વિચાર હોય તો શીઘ્ર તૈયારી કરો, શીઘ્ર એટલે ઝડપથી તૈયારી કરો અને સરસ મજાનો એક મોટો ઉત્સવ કરો। હવે ગુરુજી સિદ્ધ તો હતા જ, સિદ્ધ હતા એટલે બેઠા બેઠા જ પાણી છાંટીને એને બધાય સાધુ સંતોને નોતરું આપી દીધું કે બધાય સાધુ સંતો પધારજો। સિદ્ધ તો હતા જ, આવી વસ્તુ છે। પછી બે શિષ્યોને કીધું, ગોપાલદાસજી અને વિષ્ણુદાસજીને ગુરુએ કીધું કે આવડો મોટો ઉત્સવ થાય છે તો એના માટે સરસ સરસ નિવાસ સ્થાન બનાવો જેથી સાધુ સંતોનો એમાં ઉતારો આપી શકાય। તો કે નિવાસ સ્થાન બનાવો, મેળા મંડપ બનાવો, સરસ મજાના માંડવા નાખો એટલે એની અંદર કથા કીર્તન પણ થાય અને સાધુ સંતોને નિવાસ પણ આપી શકાય। એટલે બે ભાઈઓએ ગુરુના ચરણોમાં પ્રણામ રાખીને એમની વિનંતીનો સ્વીકાર કરીને એ લોકોએ સરસ મજાની ઉત્સવની તૈયારી કરી। ખૂબ સરસ રીતે તૈયારી કરે છે। બધાએ વસ્ત્ર ભેટ આપી અને પ્રસન્ન કર્યા, બધાને ભોજન પ્રસાદ પવાવ્યો અને ખૂબ મોટો ઉત્સવ કર્યો। કથા કીર્તનની તો જાણે ધૂમ મચી ગઈ, એવડો મોટો એ ઉત્સવ કર્યો છે। તો અહીંયા બે ભાઈઓ ગુરુજીને જ્યારે કહે છે ત્યારે એમ કહે છે કે ગુરુજી અમારી શક્તિ ઓછી છે પણ અમારો મનોરથ છે ને એ મહતો મહિયાન છે, મતલબ મનોરથ બહુ ઊંચો છે। શક્તિ ઓછી છે અમારી, શક્તિ વધુ નથી પણ મનોરથ મોટો છે કે અમે મોટો ઉત્સવ કરીએ જેમાં અમને સિદ્ધ સંતોના દર્શન થાય। મતલબ વિષ્ણુદાસ અને ગોપાલદાસને સિદ્ધ સંતોના દર્શનની ઈચ્છા હતી અને એને ખબર હતી કે જો જરા ભંડારો કરશી અને કથા કીર્તનનો મોટો ઉત્સવ કરશી તો એમાં સિદ્ધ સંતો અવશ્ય પધારશે અને પધારે છે હો, એમાં કોઈ શંકા નથી। અમારા બાબા દર વખતે કુંભ મેળામાં જાય અને કુંભ મેળામાં જાય એટલે એકાદા તો એવા સંતની વાત કરે જ કે જે મહાપુરુષ હોય, એકાદા તો એવા સંતની વાત અમારા બાબા કરે ને કરે જ। એટલે આવા મોટા ઉત્સવમાં મહાપુરુષો આવતા હોય છે પણ અધિકારી લોકોને જ એના દર્શન થાય છે, બીજા કોઈને એના દર્શન થતા નથી। એટલે અધિકાર હોવો જોઈએ, અધિકાર વગર કોઈને દર્શન થતા નથી। તો ગોપાલદાસ ને વિષ્ણુદાસ ને સિદ્ધ મહાપુરુષના દર્શન કરવા હતા એટલે એમ કહે છે અમે મોટો મહોત્સવ કરીએ। અને મહોત્સવ કોને કહેવાય? જેમાં કથા કીર્તન હોય, રામલીલા અને રાસલીલા હોય અને ભંડારો, આ ત્રણ વસ્તુ હોય ને એને જ મહોત્સવ કહેવાય। કથા કીર્તન થવી જોઈએ સવાર સાંજ, રાસલીલા થવી જોઈએ એકાદ વખત અને પ્રસાદ તો બે સમયે હોવો જોઈએ, બપોરે ને સાંજે બે સમયે સાધુ સંતો અને અતિથિઓ માટે પ્રસાદની વ્યવસ્થા હોવી જોઈએ તો મહોત્સવ કહેવાય। આવી વસ્તુ છે। કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ સાધુ સંતોની સેવા એ મહોત્સવ છે। કથા કીર્તન રાસલીલા હોય એને મહોત્સવ કહેવાય। મહોત્સવ કરવા જરૂરી છે કારણ કે ઉત્સવ પ્રિય માધવ, માધવ ઉત્સવ પ્રિય છે પણ આવા મહોત્સવ રમેશ બાબાની કરી શકે। જો રમેશ બાબાની હમણાં મોરારી બાપુની કથા છે તેમ કે 9 કરોડનો ખર્ચો આવશે પણ એ આવડા મહોત્સવ કરી શકે કારણ કે ખમતીધર સંસ્થા છે, એવી વસ્તુ છે।
એટલે મહોત્સવો થવા જોઈએ, ભક્તોને કથા કીર્તનના લાભ મળવા જોઈએ, એ બહુ સારી વાત છે. પછી ગુરુ સિદ્ધ મહાપુરુષ હતા. ગુરુ કે બેટા તમે ઉત્સવની તૈયારી કરો, સાધુ સંતોને નોતરું દેવાની ચિંતા ના કરો. કે નોતરું હું દેવડાવી દઈશ. તો કે કેવી રીતે ગુરુજી? તો કે ચિંતા ના કરો, જુઓ. પછી ગુરુજીએ પાણી છાંટ્યું, ચરણામૃત છાંટ્યું ને, તો એ ચરણામૃતમાંથી 4 સિદ્ધ મહાપુરુષ પ્રગટ થયા, 4 સિદ્ધ સંત પ્રગટ થયા. અને એને કહી દીધું જાઓ તમે ચારેય દિશામાં વયા જાઓ અને ચારેય દિશામાં જઈને નોતરું આપી આવો કે અહીંયા મોટો ભંડારો થવાનો છે. આવી વસ્તુ છે. એટલે એ ચારેય જણા નોતરું દેવા માટે વયા ગયા. આવી વસ્તુ છે. તો સિદ્ધ કોને કહેવાય? તો કે જે જ્ઞાન રૂપી આંજણ દ્વારા શિષ્યની આંખને શુદ્ધ કરી દે, મતલબ જ્ઞાન વૈરાગ્ય રૂપી નેત્રને ખોલી દે, એને કહેવાય સિદ્ધ મહાપુરુષ. સિદ્ધ મહાપુરુષ એને કહેવાય કે શિષ્યના અજ્ઞાનના અંધારાનું હરણ કરી લે. ભાઈ સૂર્ય હોય જ પ્રકાશ આપી શકે અને સૂર્ય હોય ને એ જ અંધકારને દૂર કરી શકે. એમ ગુરુ એને કહેવાય કે જે શિષ્યના અંધકારને દૂર કરી દે. શિષ્યના અંધકારનો દૂર ન થાય તો એ ગુરુ ગુરુ કહેવાનો, નકામો ગુરુ છે. શિષ્યના અજ્ઞાનના અંધારા દૂર થવા જોઈએ. અને જે શિષ્યના અજ્ઞાનના અંધારા દૂર કરી દે ને, તો માની લેવું કે ગુરુ પહોંચેલો છે. પહોંચેલો હોય જ બીજાના અજ્ઞાનના અંધારા દૂર કરી શકે, નહીતર શક્ય નથી, સંભવ નથી. કોઈ કાર્ય સંભવ નથી નહીતર. આવી વસ્તુ છે. એટલે આ રીતે આ લોકોએ ખૂબ મોટો ઉત્સવ કર્યો ગુરુદેવના કહેવાથી. હવે એમાં એક સમસ્યા એ આવી કે ઉત્સવમાં સાધુ સંતો વધી ગયા, અઢળક સાધુ સંતો આવી પડ્યા અને સામગ્રી થોડીક ઓછી હતી. સામગ્રી ઓછી હતી તો શિષ્યોએ કીધું, વિષ્ણુદાસ અને ગોપાલદાસે એના ગુરુને કીધું કે ગુરુજી સામગ્રી થોડીક ઓછી પડે એવું લાગે છે, સંતો વધી ગયા છે, હવે શું કરવું? તો ગુરુએ શું કર્યું? ગુરુએ એવું કર્યું કે જાઓ આ શાલિગ્રામને અન્નક્ષેત્રમાં મૂકી દો. કે શાલિગ્રામને ભોગ લગાડીને બધાને અન્ન આપજો, એટલે અન્નની કમી નહીં આવે. અને ઉત્સવ છે ને 3 દિનો હતો ને એની જગ્યાએ 5 દિનો કરી નાખો. તો કે 5 દિનો ગુરુજી? તો કે 5 દિનો કરી નાખો, કાંઈ કમી નહીં આવે. કે ખૂબ આનંદ કરો તમે બધા. કે ગુરુના કહેવાથી 5 દિનો ઉત્સવ થયો, કોઈ પણ પ્રકારની કમી ન આવી, બધી વસ્તુ પૂરી પડી ગઈ. કોઈ પણ પ્રકારની કમી આવતી નથી અને બધી વસ્તુ છે એ પૂરી પડી જાય છે. કારણ કે ગુરુ પણ સિદ્ધ હતા. વિષ્ણુદાસ ને ગોપાલદાસ તો મહાપુરુષ હતા જ, એના ગુરુ પણ પહોંચેલા જીવ હતા. અને આ રીતે સરસ મજાનો ઉત્સવ થયો. શાલિગ્રામ ભગવાનને પધરાવી દીધા એટલે અન્નક્ષેત્રમાં અન્નની કોઈ કમી આવતી નથી. અન્નક્ષેત્રની અંદર અન્ન પણ પૂરું પડી જાય છે. હવે ઉત્સવ પૂરો થયો એટલે ગુરુદેવે 2 શિષ્યોને આજ્ઞા આપી કે કાલ સવારે ઉત્સવ પૂરો થાય છે એટલે સાધુ સંતોને દક્ષિણા મળી જશે, એટલે ભાગવા વાળી કરી દેશે. કારણ કે કોઈ સંત પછી ઊભા ન રહીએ દક્ષિણા મળ્યા પછી. તો કે દક્ષિણા આપ્યા પહેલા જ તમે કે બધા સાધુ સંતોની પરિક્રમા કરી લેજો, આખા પંડાલની પરિક્રમા કરી લેજો. તો કે અચ્છા ગુરુજી પરિક્રમાનું શું મહત્વ છે? તો કે બેટા આખા પંડાલને પરિક્રમા કરીએ ને તો પંડાલના જેટલા સંતોએ જેટલું ભજન કર્યું છે ને બધાયનું ફળ આપણે મળી જાય છે. અમારા રમેશ બાબા એમ કહે છે કે તમે યાત્રામાં ન આવી શકો તો કાંઈ નહીં, આખી યાત્રાની એક પરિક્રમા કરી લ્યો, યાત્રાના પંડાલની પરિક્રમા કરી લ્યો તો પણ તમને યાત્રામાં આવવાનું ફળ મળી જશે. આવું અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ કહે છે. આવી વસ્તુ છે. તો એને કીધું બેટા તમે પરિક્રમા કરશો ને તો તમે સિદ્ધ સંત નામદેવજીના દર્શન થશે. નામદેવજીએ ઉજળા વસ્ત્ર ધારણ કર્યા હશે અને એકલા જ વિચરણ કરતા હશે, એકલા જ હશે. નામદેવજી એટલે ઓળખી જાજો, નામદેવ ટોળામાં નહીં હોય, એકલા વિચરણ કરતા હશે. તો કે એને ચરણોમાં ઝૂકીને પ્રણામ કરજો. એને પ્રણામ કરશો ને તો તમને સિદ્ધ સંત કબીરજીના દર્શન થશે.
ત્યાંથી તમે અહીં કે આગળ જાશો તો તમને સિદ્ધ સંત કબીરજીના દર્શન થાશે. તો કે ઠીક છે ગુરુજી, બબે સિદ્ધ મહાપુરુષના દર્શન થતા હોય તો અમે જરૂરથી પ્રણામ કરવા જાશી, જરૂરથી પ્રણામ કરી અને દર્શન કરશી. પછી ગુરુદેવની આજ્ઞા લઈને સવારના પોરમાં બે ભાઈઓ પંડાલની પરિક્રમા કરવા નીકળ્યા. જો અગત્યની વાત છે, સાધુ સંતો જ્યાં બેઠા હોય ને ત્યાં પરિક્રમા કરવી જોઈએ. અમારા બાબા ઘણીવાર મંદિરે જઈને દંડવત કરીને બેસે ને તો બાબા અને જેટલા ભક્તો બેઠા હોય ને બધાને ગુરુ ભાઈ બહેનો પરિક્રમા કરતા હોય, હું જોતો હોય, બધાય બાબાની ગુરુ ભાઈ બહેનોની પરિક્રમા લગાવતા હોય છે. એ પરિક્રમા એટલા માટે લગાવે છે કે સાધુ સંતોની પરિક્રમા કરવાથી બહુ મોટું ફળ મળે છે. આપણા અમંગલો નષ્ટ થાય છે. અમંગલ તો નષ્ટ થાય જ છે, એ જેટલું ભજન કરે છે ને એ ભજનનું ફળ મળી જાય છે, નિશ્ચિત ફળ મળે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલા માટે વિષ્ણુદાસ અને ગોપાલદાસ ગુરુજીની આજ્ઞા પ્રમાણે સવારના પોરમાં સંત શાળાની પ્રદક્ષિણા ફરે છે. પ્રદક્ષિણા ફરે છે ને તો પેલા નામદેવજીના દર્શન થયા એટલે બે ભાઈઓ ઉમંગમાં આવી ગયા. ઉમંગમાં આવીને નામદેવજીના ચરણ પકડી લીધા. નામદેવજી કે ભાઈ મારા ચરણ છોડો, એ કે હું તો સાધારણ છું, મારા ચરણ છોડો એમ કે છે. પણ આ લોકો એના ચરણ છોડતા નથી. તો નામદેવજી કહે છે કે તમે ધ્યાનપૂર્વક મારી વાત સાંભળો અને મારી વાતને હૃદયમાં ધારણ કરો. શું વાત કહે છે જોઈ આપણે અહીંયા સુધી પહોંચી શકી છે કે નહીં, નહીતર કાલે એ વાત લેશી. તો ગુરુજીની આજ્ઞાથી આ લોકોએ સંતોની પરિક્રમા કરી. તો સંતો છે ને દક્ષિણા દઈ દઈને એટલે વયા જાય. દક્ષિણા દેવાઈ જાય પછી સંતો છે એ રોકાતા નથી. શું કામ? સંત સુખી વિચરંત મહી. સંત જે વિચરણ કરતા હોય ને ધરતી ઉપર એ રાહતા સુખી છે. જે પાણી ખાબોચિયામાં ભરાઈ જાય છે એ પાણી ગંદુ થઈ જાય છે અને નદીની જેમ જે પાણી વહેતું રહે છે એ પાણી ચોખ્ખું રહે છે. એટલે એટલું યાદ રાખવાનું કે જે સંત વિચરણ કરે છે એ સુખી છે. તો તમને એમ થતું હશે કે અમારા બરસાનામાં તો બધા ગુજરાતી ઘર બનાવીને રહે છે, કોઈ વિચરણ નથી કરતા. તો કે ભાઈ એક ભાવ એવો પણ છે કે જો ઘર પરિવારમાં મમતા ન હોય અને ખાલી એક સુવિધા પૂરતા તમે ઘરમાં રહેતા હોય, મમતા વગર સુવિધાપૂર્વક ભજન થાય છે એટલે ઘરમાં રહ્યો છો, તો ઘરમાં આખી જિંદગી રહ્યો તો પણ ઘર બંધનકારક નથી. તો એ ઘર ક્યારેય તમને બંધનકારક થશે નહીં, એ પાકી વાત છે. એટલે મનુષ્યએ એટલી વાત યાદ રાખવી જોઈએ કે કાં તો વિચરણ કરો આસક્તિ થતી હોય તો, અને કાં તો એવા ઘરમાં રહ્યો કે ઘરમાં મમતા નહીં રાખવાની, મમતા કર્યા વગર ઘરની અંદર રહેવાનું. તો જીવનભર ઘરને મંદિર માની લેવાનું કે આ ઘર ભગવાનનું મંદિર છે અને હું એનો એક સેવક છું, પૂજારી છું, એમ માનીને ઘરમાં રહ્યો તો વાંધો આવતો નથી. આપણે કોઈ પારકા મંદિરમાં દર્શન કરવા જાય છીએ તો દર્શન તો પ્રસન્નતાથી કરી છીએ, આપણે એમ નથી કહેતા કે હવે આ મંદિર મારા બાપનું થઈ ગયું. આપણે ખબર છે કે મંદિર આપણું છે નહીં, આપણે ખબર છે. એવી જ રીતે ઘરમાં રહેવાનું કે ઘર એક મંદિર છે, એમાં મારા ઠાકોરજી રહે છે, ના ઠાકોરજીના ભક્તો રહે છે, એને મારે સેવા કરવાની છે. એવા ભાવથી ઘરની અંદર રહ્યો તો કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી. દોષ તો બધોય આસક્તિનો છે. મનુષ્ય આસક્તિ નો રાખે ને તો ફ્રીજ રાખે, ટીવી રાખે, કુલર રાખે, એસી રાખે, ગાડી બંગલા બધુંય રાખવાની છૂટ, પણ આસક્તિ નથી તો તમને કોઈ દોષ નહીં લાગે. અમરીશ રાજા આખા પૃથ્વીના રાજા હતા. આખા પૃથ્વીના વિરાટ સમ્રાટ હોવાના કારણે એના ઘરમાં અપાર વૈભવ હતો, તો પણ અમરીશ રાજા વિરક્ત ભક્ત કહેવાના, કારણ કે એની ક્યાંય મમતા નહોતી. મમતા જ બંધનનું કારણ છે, વસ્તુ બંધનનું કારણ નથી. આ વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. તો વિષ્ણુદાસ ગોપાલદાસને નામદેવજી શું કહે છે એ આપણે કાલે લઈ લેશી. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયા રામ.